ગુજરાતના રાજકારણમાં 7 અને 8 માર્ચના દિવસે ગરમાગરમી થવાની શક્યતા છે, કેમ કે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ દિવસે ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી વિવિધ આગેવાનો અને કાર્યકરો સાથે અમદાવાદમાં બેઠક કરશે. આ દરમિયાન તેઓ પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. 64 વર્ષ બાદ 8-9 એપ્રિલ 2025 ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી 7 માર્ચે સુરત કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. પછી પીએમ મોદીના સુરતના સર્કિટ હાઉસમાં રોકાશે. પછી 8 માર્ચે સવારે તેઓ નવસારી જશે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. પછી 8 માર્ચે તે નવસારીથી દિલ્હી રવાના થશે. બંને નેતાઓના ગુજરાત પ્રવાસને લઈને વધુ જાણવા માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આભાર.